નાથાય નાથાય સીતાયામ પતયે નમઃ। પરમ પૂજ્ય આપણે વિશેષમાં તો કઈ કહેતા નહીં, સુખરામ બાપુ આપણા બાપુ કહી શકીએ। તો હરેક ધર્મની અંદર કાંઈ પણ બાબત આવે તો બાપુ સર્વપ્રથમ એની આખા ગુજરાતની અંદર કહી શકીએ તો પેલો અવાજ ઉઠાવનાર કોઈ હોય તો એ પૂજ્ય બાપુ છે। હરેક પદવીની અંદર એવું બનતું હોય કે પદવીથી મહાન વ્યક્તિઓ શોભતો હોય, પણ બાપુના કિસ્સામાં એવું છે કે બાપુથી પદવી મહાન બની ગઈ। ટૂંકમાં પદવીને શોભાવનાર વ્યક્તિત્વ, યોગ્ય વ્યક્તિને આ જવાબદારી સોંપી। એટલે આ તો બધી વસ્તુ ગૌણ છે, પણ બાપુ જ્યારે પદવી નહોતી ત્યારે પણ આટલા ને આટલા સક્રિય રહેતા ધર્મ બાબતે। કોઈ પણ આશ્રમની અંદર કોઈ પણ સાધુ સંતને કાંઈ મુસીબત આવે, કર્મકાંડને લગતી કાંઈ બાબત હોય, બ્રાહ્મણ ઉપર કાંઈ સંકટ આવે, ધર્મ ઉપર સંકટ આવે, ભગવાન રામચંદ્રજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આવી રીતના ધર્મ કાર્યની અંદર સતત ને સતત બાપુ રેચા પચારીએ અને ધર્મની બાબતે ખૂબ આગળ ધર્મને વધારે અને પદને શોભા આપે એવી પ્રાર્થના સાથે અસ્તુ। શ્રી રામ।